નમસ્કાર। આવનારું 2023નું નવું વર્ષ કઈ રાશિ માટે સૌથી વધુ લાભદાયી રહેશે તથા કઈ રાશિના લોકોને સાવધાની રાખવાની જરૂર છે અને કઈ બાબતો તમારા માટે ખૂબ જ લાભદાયી બની રહેશે, આવો જાણીએ। મેષ રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ આર્થિક બાબતોમાં તમને ઘણા બધા લાભો કરાવશે। તમને ઘણી બધી શ્રેષ્ઠ તકો પણ મળશે। કાર્યક્ષેત્ર ઉપર જ્યાં તમે નોકરી કરી રહ્યા છો ત્યાં તમને પદ પ્રમોશન મળી શકે છે, તમારા પગારમાં વધારો થઈ શકે છે તથા વ્યવસાયમાં ઘણી વૃદ્ધિ થશે। સાથે સાથે તમને ઘણી સારી તકો પણ મળશે। તમારે તકને ઝડપવા માટે સતર્ક પણ રહેવું પડશે અને સ્વાસ્થ્યની બાબતે તમને ઘણો જ સારો સુધાર જોવા મળશે। તમે કોઈ બીમારીથી પરેશાન હતા તો એમાં પણ તમને રાહતના સમાચાર મળશે। પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યની બાબતે તમે તણાવમાં હતા તો એમાં પણ તમારા માટે આ વર્ષ સારું સાબિત થશે। અવિવાહિત લોકો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે તથા સંતાન પ્રાપ્તિ માટે આ વર્ષ તમને સફળતા અપાવનારું રહેશે તથા વિદ્યાર્થી મિત્રોને શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે। તમારી મહેનતનું પરિણામ મળશે તથા કારકિર્દીની બાબતમાં તમને સારી તકો મળશે। વિદેશને લગતી બાબતોમાં પણ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે। મેષ રાશિના લોકોએ પરિવારની બાબતમાં કેટલીક સાવધાનીઓ રાખવી, પરિવારમાં મતભેદ તમારી વાણી વર્તનના લીધે ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું તથા નાની નાની બાબતોમાં સંતુલન જાળવવું અને વાણી વર્તન પર સંયમ રાખવો। મેષ રાશિના લોકો માટે આ વર્ષ જીવનસાથી તરફથી તમને સહયોગ મળશે તથા તમારા પ્રેમ જીવનમાં પણ અડચણો દૂર થશે તથા કોર્ટ કેસની બાબતમાં આ વર્ષ તમને રાહત આપનારું તથા તમારા માન સન્માનમાં વૃદ્ધિ કરાવનારું બની રહેશે। મેષ રાશિના લોકોએ ધ્યાન અને મેડિટેશન કરવું તથા તમારે તણાવથી દૂર રહેવા માટે પ્રયત્ન કરવો, તમારો આત્મવિશ્વાસ જાળવી રાખવો, હકારાત્મક વિચારો રાખવા તથા આ વર્ષે તમે સટ્ટાકીય બાબતોથી દૂર રહેવા માટે પ્રયત્ન કરશો તો તમારા માટે વધુ સારું રહેશે અને ગેરકાનૂની બાબતોથી પણ તમારે દૂર રહેવું જોઈએ। સાથે સાથે તમારે કોઈની વાતમાં આવીને ઉતાવળમાં કોઈ રોકાણ ન કરવું, અન્યથા તમારી મુશ્કેલીઓ વધી શકે છે અને તમે કોઈ લાંબા ગાળાના સમય માટે રોકાણ કરી રહ્યા છો તો તમારા માટે લાભદાયી સાબિત થશે। તમારે સૂર્યનારાયણને જળ ચડાવવું તથા કોઈના કાર્યમાં અડચણરૂપ ન બનવું અને ગરીબનો તિરસ્કાર ન કરવો જોઈએ। હવે વૃષભ રાશિના લોકો માટે આ વર્ષ સ્વાસ્થ્યની બાબતે તમને ચિંતાઓમાંથી મુક્તિ અપાવનારું, તણાવમાંથી મુક્તિ અપાવનારું તથા જૂના રોગોમાં ઘણી રાહત આપનારું બની રહેશે, પરંતુ તમારી બેજવાબદાર ના બનવું જોઈએ અને આર્થિક બાબતોમાં તમને વ્યવસાયમાં ઘણી સારી તકો મળશે। તમારા વ્યવસાયની તમે વૃદ્ધિ કરી શકશો, તમારી આવકમાં પણ વધારો થશે। તમે જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં તમને મનપસંદ પદ મળી શકે છે, તમારી આવકમાં વધારો થશે તથા તમારા ઉપરી અધિકારીઓ સાથેના તમારા સંબંધો વધુ સારા બનશે અને તમને માન સન્માન પણ મળશે, પરંતુ તમારા ઉપરી અધિકારી સાથેના વિવાદો તમને મુશ્કેલીમાં ચોક્કસ મૂકી શકે છે, માટે સાવધાની પણ રાખવી જોઈએ। તમારા પરિવારમાં તમારા સ્વભાવને લીધે કેટલાક વિવાદો ઊભા થઈ શકે છે, તમારે તમારી વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, ગુસ્સાથી અહંકારથી દૂર રહેવું જોઈએ અને તમારા સ્વભાવને લીધે પરિવારમાં વિવાદો ઊભા ન થાય, મોટા વાદ વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું। તમારા જીવનસાથી સાથે કે તમારા પ્રેમ જીવનમાં તમારા વાણીના લીધે, ક્રોધને લીધે વિવાદો થઈ શકે છે, માટે ચોક્કસ સાવધાની રાખવી જોઈએ। પરિવારમાં પરસ્પર પ્રેમ અને સહકાર જળવાઈ રહે તેવું વાતાવરણ જાળવી રાખવું જોઈએ। અવિવાહિતો માટે આ વર્ષ યોગ્ય જીવનસાથી અપાવનારું તથા વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ લાભદાયી રહેશે, પરંતુ મહેનતમાં વધારો થઈ શકે છે। તમારે આળસથી દૂર રહેવું તથા ધ્યાન અને મેડિટેશન દરરોજ કરવું જોઈએ।
વૃષભ રાશિના લોકોએ ગાયત્રી મંત્ર જાપ કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. મિથુન રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમારી આવકમાં વધારો થશે તથા તમને વ્યવસાયમાં ઘણી બધી વૃદ્ધિ કરાવનારું બની રહેશે. મિથુન રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમારી આવકમાં વધારો થશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે. તમારા વ્યવસાયમાં તમને ઘણા લાભો થશે. તમારા વ્યવસાયનો વિસ્તાર કરી શકશો તથા તમે જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં તમને પદ પ્રમોશન મળશે. તમારી મનપસંદગીનું તમને પદ મળી શકે છે તથા કોઈ કાર્યની શરૂઆતમાં તમને આર્થિક બાબતોમાં ખૂબ જ સમસ્યાઓ પડી રહી હતી તો એમાં પણ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. તમારા મિત્રોનો, પરિવારનો તમને સહયોગ મળી રહેશે. તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છો કે મીડિયા એન્ટરટેનમેન્ટના વ્યવસાય સાથે તમે સંકળાયેલા છો તો આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્યની બાબતે પણ તમારા માટે આ વર્ષ લાભદાયી રહેશે તથા પારિવારિક રીતે પરિવારમાં આ વર્ષ લાભ અપાવનારું બની રહેશે. પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે. તમારા પ્રેમ જીવનમાં જે સમસ્યાઓ હતી એ દૂર થશે. તમારા સંતાનો તરફથી તમને સહયોગ મળશે. સંતાનો તરફથી સારા સમાચાર મળશે. વડીલોના સ્વાસ્થ્યની બાબતે પણ તમારી ચિંતાઓમાં તમને રાહત થશે તથા વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે. તમે વિદેશ અભ્યાસ માટે મહેનત કરી રહ્યા છો તો એમાં પણ તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. મિથુન રાશિના લોકોએ ગણપતિજીની આરાધના કરવી જોઈએ. હવે કર્ક રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ આર્થિક બાબતોમાં તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. વ્યવસાયિક બાબતોમાં તમને સારી તકો મળશે. તમારા વ્યવસાયનો તમે વિસ્તાર કરી શકશો તથા તમે કરેલા બદલાવોનું તમને શ્રેષ્ઠ પરિણામ પણ જોવા મળશે અને વ્યવસાયિક ક્ષેત્રે તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે. સાથે સાથે તમારા કાર્યક્ષેત્ર ઉપર જ્યાં તમે નોકરી કરી રહ્યા છો ત્યાં તમને પદ પ્રમોશન પણ મળી શકે છે તથા તમે વિદેશને લગતી બાબતો સાથે સંકળાયેલા છો તો આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. કર્ક રાશિના લોકોને સ્વાસ્થ્યની બાબતે સાવધાન રહેવાની જરૂર છે તથા તમારા ખાનપાનની તકેદારી રાખવી અને જો તમે વાહન ચલાવી રહ્યા છો કે જોખમી મશીનરી સાથે સંકળાયેલા છો તો પણ તમારે સાવધાની રાખવી જોઈએ. કોઈ જૂની બીમારી તમને પરેશાન કરી રહી છે તો તમારે નિયમિત સમયસર ઈલાજ પણ કરવો જોઈએ. પારિવારિક બાબતોમાં આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું સાબિત થશે. પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે તથા પરિવારમાં કોઈ વિવાદો હતા તો એ પણ દૂર થશે. તમારા જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે તથા તમારા પ્રેમ જીવનમાં પણ અડચણો દૂર થશે. વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ તમને ખૂબ જ સારી સફળતા અપાવનારું સાબિત થશે તથા તમે વિદેશને લગતી બાબતો સાથે સંકળાયેલા છો, વિદેશ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છો તો આ વર્ષ તમારા માટે લાભદાયી સાબિત થશે. કર્ક રાશિના લોકોએ ગરીબનો તિરસ્કાર ન કરવો જોઈએ તથા તમારી વાણીના લીધે કે તમારા કાર્યના લીધે કોઈના આત્માને ઠેસ પહોંચે તેવું વર્તન ન કરવું જોઈએ અને કોઈની વાતમાં આવીને તમારે ઉતાવળમાં કે લોભ લાલચમાં કોઈ રોકાણ ન કરવું જોઈએ, અન્યથા તમારી મુશ્કેલીઓમાં ચોક્કસ વધારો થઈ શકે છે. કર્ક રાશિના લોકોએ દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. સિંહ રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમને આર્થિક બાબતોમાં જે તમારી સમસ્યાઓ હતી એ દૂર થતી જણાશે. તમને જે મુશ્કેલીઓ પડી રહી હતી એમાં તમને ઘણી રાહત થશે. તમારી આવકમાં પણ વધારો થશે. તમારા વ્યવસાયની વૃદ્ધિ કરી શકશો, તમારી આવકમાં પણ વધારો કરી શકશો તથા તમે જે નવી શરૂઆત કરી હતી એમાં પણ તમને ખૂબ જ સારી સફળતા મળશે. તમે જ્યાં નોકરી કરી રહ્યા છો ત્યાં તમને મનપસંદગીનું સ્થળ મળી શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે તથા
તમે કારકિર્દીની બાબતમાં મહેનત કરી રહ્યા છો તો એમાં પણ તમને શ્રેષ્ઠ પરિણામ મળશે. સ્વાસ્થ્યની બાબતે આ વર્ષ તમારો તણાવ ઓછો કરનારું તથા તમને બીમારીઓમાંથી મુક્તિ અપાવનારું બની શકે છે. પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. પરિવારનો તમને સહયોગ મળશે. કોઈ વિવાદો ચાલી રહ્યા છે તો એમાંથી પણ મુક્તિ મળશે તથા તમારા જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે. તમારા પ્રેમ જીવનમાં પણ સંબંધો વધુ મજબૂત બનશે અને અડચણો દૂર થશે. જો તમે અવિવાહિત છો તો આ વર્ષ તમને યોગ્ય જીવનસાથી પણ મળી શકશે. સંતાન પ્રાપ્તિની બાબતમાં પણ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. સિંહ રાશિના વિદ્યાર્થી મિત્રોએ આ વર્ષે મહેનત તરફ ધ્યાન આપવું જોઈએ તથા આળસથી દૂર રહેવું જોઈએ. કન્યા રાશિના લોકો માટે આ વર્ષ કેટલીક બાબતોમાં તમને મિશ્રિત પરિણામ આપનારું બની શકે છે. આર્થિક બાબતોમાં આ વર્ષ તમને લાભ કરાવનારું બની રહેશે. તમારી આવકમાં પણ વધારો થશે. વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે. વ્યવસાયિક બાબતોમાં તમારે ઉતાવળમાં નિર્ણય ન કરવો જોઈએ તથા મિત્રોની કે પરિવારની સહભાગીદારીઓની સલાહ અવશ્ય લેવી જોઈએ. તમારી નોકરીની જગ્યાએ વાદવિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું તથા તમારા ઉપરી અધિકારી સાથે વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું અને તમારા કાર્યની કુશળતા જાળવી રાખવી તથા તમારા કાર્યને કોઈના ભરોસે ના છોડવું જોઈએ. કાર્યક્ષેત્ર ઉપર મહેનત ઉપર ધ્યાન આપવું અને આળસથી દૂર રહેવું તમારા માટે વધુ લાભદાયી રહેશે. પારિવારિક બાબતોમાં આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. પરિવારનો તમને સહયોગ મળી રહેશે. પરંતુ કોઈ વિવાદો ચાલી રહ્યા છે તો તમારે વાણી વર્તન ઉપર સંયમ રાખવો તથા પરિવારમાં વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું તથા કોર્ટ કેસની બાબતથી દૂર રહેવું. અવિવાહિત લોકો માટે આ વર્ષ તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે તથા સંતાન પ્રાપ્તિની બાબતમાં પણ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. વિદ્યાર્થી મિત્રોએ ભાગ્ય ઉપર ભરોસો ન રાખવો અને મહેનત ઉપર ધ્યાન આપવું તથા આળસથી દૂર રહેવું તો આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. તુલા રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ આર્થિક બાબતોમાં તમને ખૂબ જ લાભ કરાવનારું બની રહેશે. તમારી આવકમાં પણ વધારો થશે તથા તમે વ્યવસાયમાં કરેલા બદલાવોનું તમને શ્રેષ્ઠ પરિણામ જોવા મળશે. તમારા જૂના રોકાણોમાં તમને વૃદ્ધિ જોવા મળશે. તમારા ફસાયેલા નાણાં છૂટા થઈ શકશે. તુલા રાશિના લોકો માટે આ વર્ષ તમને ઘણી બધી સફળતા અપાવનારું બની રહેશે. પરંતુ તમારી નોકરીની જગ્યાએ એટલે કે કાર્યક્ષેત્ર ઉપર તમારે વિવાદોથી દૂર રહેવું. તમારા ઉપરી અધિકારી સાથેનો વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. સાથે સાથે તમને આ વર્ષ પ્રમોશન અપાવનારું પણ રહેશે. તમારી આવકમાં પણ વધારો થશે. પરંતુ તમારે વિવાદોથી દૂર રહેવું તમારા માટે વધુ લાભદાયી બની રહેશે. સ્વાસ્થ્યની બાબતે આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. પરંતુ તમારે બેદરકારી ન રાખવી જોઈએ. પારિવારિક બાબતોમાં આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. પરિવારનો તમને સહયોગ મળશે તથા પરિવારમાં વિવાદો પણ દૂર થશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે તથા તમારા પ્રેમ જીવનમાં પણ અડચણો દૂર થશે. તુલા રાશિના વિદ્યાર્થી મિત્રો માટે કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો મળશે તથા તમારી મહેનતનું તમને શ્રેષ્ઠ પરિણામ પણ મળશે. તુલા રાશિના લોકોએ કોઈના કાર્યમાં અડચણરૂપ ન બનવું જોઈએ તથા તમારા કર્મચારી સાથે કે કોઈ ગરીબની સાથે તિરસ્કાર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને કોઈના આત્માને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ આર્થિક બાબતોમાં તમને ખૂબ જ લાભ કરાવનારું સાબિત થશે. તમારા લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થશે. તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે તથા તમારા કાર્યક્ષેત્ર ઉપર એટલે કે તમારી નોકરીની જગ્યાએ પણ તમારા પગારમાં વધારો થઈ શકે છે. તમને મનપસંદગીનું પદ પણ મળી શકે છે.
આ વર્ષ તમને આર્થિક બાબતોમાં ઘણી બધી રાહત આપનારું બની રહેશે. સ્વાસ્થ્યની બાબતે આ વર્ષ તમને મિશ્રિત પરિણામ આપનારું રહેશે. તમારે વધુ પડતી નકામી ચિંતાઓથી, નકારાત્મક વિચારોથી દૂર રહેવું તથા તણાવથી મુક્ત રહેવું અને ધ્યાન અને મેડિટેશન કરવું. પારિવારિક બાબતોમાં આ વર્ષ લાભદાયી સાબિત થશે, પરંતુ વાણી વર્તન ઉપર સંયમ રાખવો, જીવનસાથી સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું તથા તમારા પ્રેમ જીવનમાં તમારા વાણીને લીધે વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ કારકિર્દીમાં શ્રેષ્ઠ સફળતા અપાવનારું બની રહેશે. પરંતુ વૃશ્ચિક રાશિના લોકોએ ગરીબનો તિરસ્કાર ન કરવો જોઈએ તથા કોઈના આત્માને ઠેસ પહોંચે તેવું વર્તન ન કરવું જોઈએ અને કર્મ ખૂબ જ સારા કરવા જોઈએ તથા હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શનિદેવના મંત્ર જાપ કરવા જોઈએ. ધન રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ તમને સફળતા અપાવશે. તમારી વ્યવસાયમાં વૃદ્ધિ થશે તથા તમારી નોકરીની જગ્યાએ તમને મનપસંદ પદ મળી શકશે. તમારી આવકમાં પણ વધારો થશે. આ વર્ષે તમને આકસ્મિક ધનલાભ પણ થશે તથા તમારા વ્યવસાયમાં તમને મદદ પણ મળી રહેશે. પરંતુ તમારે સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું તથા કોઈની વાતમાં આવીને ઉતાવળમાં કે લોભ લાલચમાં રોકાણ ન કરવું, અન્યથા તમારે નુકસાની થઈ શકે છે. પારિવારિક બાબતોમાં મતભેદો દૂર થશે તથા પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે તથા પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. જીવનસાથી સાથે મતભેદો દૂર થશે અને તમારા પ્રેમ જીવનમાં કોઈ વિવાદો ચાલી રહ્યા છે તો એ પણ દૂર થશે. અવિવાહિતો માટે યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે તથા સંતાન પ્રાપ્તિ માટે પણ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. વિદ્યાર્થી મિત્રોએ આળસથી દૂર રહી મહેનત તરફ ધ્યાન આપવું તથા ખોટા ગપ્પાઓમાં સમય પસાર ન કરવો. ધનરાશિના લોકોએ કોર્ટ કેસની બાબતોથી દૂર રહેવું તથા કોઈના કાર્યની જવાબદારી ના લેવી, કોઈના વિવાદોમાં જામીન ના થવું, અન્યથા તમારી મુશ્કેલીઓ વધી શકે છે. મકર રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ આર્થિક બાબતોમાં તમને લાભ થઈ શકે છે, પરંતુ સાથે સાથે તમારી મહેનતમાં પણ વધારો થશે તથા તમારી વ્યસ્તતામાં પણ વધારો થશે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે તથા તમે કરેલા બદલાવોનું તમને શ્રેષ્ઠ પરિણામ પણ મળશે અને તમારી આવકમાં પણ વધારો થશે, પરંતુ સામે ખર્ચ વધે નહીં તેનું ધ્યાન રાખવું તથા બચતો ઉપર વધુ ધ્યાન આપવું. મકર રાશિના લોકોએ તમારા નોકરીના સ્થળે આ વર્ષ તમારી કસોટીઓમાં વધારો થઈ શકે છે તથા તમારી મહેનતમાં પણ વધારો થઈ શકે છે. તમારે વિવાદોથી દૂર રહેવું જોઈએ તથા લોભ લાલચ કે સટ્ટાકીય બાબતોથી પણ આ વર્ષે તમારે દૂર રહેવું જોઈએ. મકર રાશિના લોકોએ સ્વાસ્થ્યની બાબતે આ વર્ષ તમને મિશ્રિત પરિણામ આપનારું બની શકે છે. તમને કોઈ જૂની બીમારી પરેશાન કરી શકે છે, માટે સાવધાની રાખવી જોઈએ તથા સ્વાસ્થ્ય પ્રત્યે બેજવાબદાર ન બનવું જોઈએ તથા તમને કોઈ બીમારી પરેશાન કરી રહી છે તો તમારે નસીબના ભરોસે ના છોડવું જોઈએ. પારિવારિક બાબતોમાં આ વર્ષ તમારા માટે લાભદાયી સાબિત થશે. પરિવારમાં શુભ પ્રસંગોનું આયોજન થશે તથા તમારા જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે. પ્રેમ જીવનમાં અડચણો દૂર થશે, પરંતુ વાણી વર્તન ઉપર સંયમ રાખવો, ગુસ્સાથી, અહંકારથી દૂર રહેવું. અવિવાહિત લોકો માટે આ વર્ષે યોગ્ય જીવનસાથી મળી શકે છે તથા સંતાન પ્રાપ્તિની બાબતમાં પણ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. વિદ્યાર્થી મિત્રોને કારકિર્દીની બાબતમાં શ્રેષ્ઠ તકો મળશે, પરંતુ તમારે તકને ઝડપવા માટે મહેનત પણ ખૂબ જ કરવી પડશે તથા આળસથી દૂર રહેવું અને ધ્યાન અને મેડિટેશન પણ કરવું. મકર રાશિના લોકોએ કોઈની વાતમાં આવીને ઉતાવળમાં કે લોભ લાલચમાં કોઈ રોકાણ ન કરવું, અન્યથા તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે તથા સટ્ટાકીય બાબતોથી કે ટેક્સ ચોરી જેવી બાબતોથી દૂર રહેવું તથા હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ગાયને ઘાસચારો ખવડાવવો જોઈએ. કુંભ રાશિના લોકો માટે આવનારું આ વર્ષ આર્થિક બાબતોમાં
તમને લાભ કરાવી શકે છે, પરંતુ તમારી મહેનતમાં પણ ખૂબ જ વધારો થશે। તમને ઘણી બધી શ્રેષ્ઠ તકો પણ મળશે, પરંતુ તકને ઝડપવા માટે તમારે મહેનત પણ ખૂબ જ કરવી પડશે તથા નિષ્ફળતાને લીધે તમારો તણાવ વધે નહીં તેનું ધ્યાન રાખવું। સાથે સાથે તમારી આવકમાં વધારો થતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું। બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેવું। તમે નોકરી કરી રહ્યા છો તો તમારે સાવધાની રાખવી, તમારી કોઈ ભૂલના કારણે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું તથા તમારા કાર્યક્ષેત્ર ઉપર અસર ન થાય તેનું ધ્યાન રાખવું। તમારા હિતશત્રુઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે। કુંભ રાશિના લોકોને સ્વાસ્થ્યની બાબતે પણ આ વર્ષ ખૂબ જ સાવધાની રહેવાની જરૂર છે। કોઈ જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે તથા તમે વાહન ચલાવી રહ્યા છો કે જોખમી મશીનરી સાથે સંકળાયેલા છો તો સાવધાની રાખવી। કુંભ રાશિના લોકોએ આ વર્ષે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સાવધાની રાખવી તથા બેદરકારી ન રાખવી જોઈએ। પારિવારિક બાબતોમાં આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે। પરિવારનો સહયોગ મળશે, પરસ્પર પ્રેમ અને સહકાર વધશે, જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે તથા તમારા પ્રેમ જીવનમાં પણ અડચણો દૂર થશે। જો તમે અવિવાહિત છો તો આ વર્ષ તમારા માટે યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે તથા કૌટુંબિક બાબતોમાં વિવાદો દૂર થશે। સંતાન સંબંધી બાબતોમાં આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે। કુંભ રાશિના વિદ્યાર્થી મિત્રોને આ વર્ષ કારકિર્દીની બાબતમાં ખૂબ જ લાભદાયી બની રહેશે। આ વર્ષે તમને ખૂબ જ સારી એવી સફળતા મળશે। કુંભ રાશિના વિદ્યાર્થી મિત્રો માટે વિદેશને લગતી બાબતોમાં પણ આ વર્ષ ખૂબ જ લાભદાયી બની રહેશે। કુંભ રાશિના લોકોએ લોભ લાલચ કે સટ્ટાકીય બાબતોથી દૂર રહેવું, ટેક્સ ચોરી જેવી ગેરકાનૂની બાબતોથી પણ દૂર રહેવું તથા કોઈની વાતમાં આવીને ઉતાવળમાં લોભ લાલચમાં રોકાણ ન કરવું, અન્યથા તમને નુકસાન થઈ શકે છે। તથા દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા, શનિદેવના મંત્ર જાપ કરવા અને ગાયને ઘાસચારો ખવડાવવો તથા ગરીબને ભોજન આપવું, ગરીબ કન્યાઓ માટે અભ્યાસને લગતી બાબતોમાં મદદ કરવી તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે। મીન રાશિના લોકો માટે આવનારું આ નવું વર્ષ આર્થિક બાબતોમાં તમને ખૂબ જ લાભ કરાવનારું તથા તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરાવનારું અને તમારી નોકરીની જગ્યાએ તમને પદ પ્રમોશન અપાવનારું, તમારી આવકમાં વધારો કરાવનારું બની રહેશે તથા તમારા જૂના રોકાણોમાં પણ તમને ખૂબ જ સારો લાભ થઈ શકે છે। તથા સ્વાસ્થ્યની બાબતે આ વર્ષ તમારે મિશ્રિત પરિણામ આપનારું બની શકે છે। કોઈ જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે, માટે સાવધાની રાખવી તમારા માટે વધુ લાભદાયી રહેશે તથા તમારા ખાનપાનમાં પણ બદલાવ કરવો જોઈએ, તમારા માટે લાભદાયી રહેશે। પારિવારિક બાબતોમાં આ વર્ષ તમને લાભ કરાવનારું, પરિવારનો સહયોગ અપાવનારું બની રહેશે। પરિવારમાં મતભેદો દૂર થશે, પરસ્પર પ્રેમ અને સહયોગ વધશે તથા શુભ પ્રસંગોનું આયોજન થશે। જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે, તમારા પ્રેમ જીવનમાં પણ સમસ્યાઓ દૂર થશે। જો તમે અવિવાહિત છો તો આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે તથા સંતાન પ્રાપ્તિની બાબતમાં પણ આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે। સાથે સાથે તમારે વાણી વર્તન ઉપર પણ સંયમ રાખવો, તમારી વાણીના લીધે કે અહંકારના લીધે વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું। વિદ્યાર્થી મિત્રોને કારકિર્દીની બાબતમાં શ્રેષ્ઠ તકો મળશે તથા મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે અને વિદેશ અભ્યાસને લગતી બાબતોમાં પણ તમને લાભ થશે। મીન રાશિના લોકોને આ વર્ષ કોર્ટ કેસની બાબતમાં પણ રાહત આપનારું બની રહેશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। ધન્યવાદ।